श्रीगणेशाय नमः। નમસ્કાર. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના દૈનિક રાશિફળ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પંચાંગ એ બ્રહ્માંડની ઉર્જાનો અરીસો છે, જે આપણને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરે છે. આજના ગ્રહોની સ્થિતિ જાણતા પહેલા ચાલો આજના પવિત્ર પંચાંગ પર એક નજર કરીએ. પરંતુ તે પહેલાં અમારા આ આધ્યાત્મિક પરિવારનો હિસ્સો બનવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં જય શ્રીરામ કે તમારા મનની વાત જરૂર લખો. આજે સોમવાર 6 જુસ્તી 2026નો દિવસ છે. આજે જેઠ માસના કૃષ્ણ પક્ષની ષષ્ઠી છે. ષષ્ઠી તિથિ સ્વાસ્થ્ય અને માનસિક શાંતિ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આજે પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર છે, જે તમારા વિચારોને નવી દિશા આપે છે. બપોરે 3:51 સુધી સૌભાગ્ય યોગ રહેશે, જે સંબંધોમાં પ્રેમ અને આનંદ વધારે છે. સૂર્યોદય સવારે 5:46 અને સૂર્યાસ્ત સાંજે 7:17 થશે. સવારે 7:28 થી 9:09 સુધી રાહુકાળ રહેશે. આ સમયમાં શુભ કાર્યો કરવાનું ટાળજો અને આજનું શુભ અભિજીત મુહૂર્ત બપોરે 12:05 થી 12:59 સુધી રહેશે, જેમાં તમે નવા કાર્યની શરૂઆત કરી શકો છો. આપણો આ તારા સિતારા પરિવાર આગળ વધે અને અમે આવા જ વિડીયો તમારા માટે રોજ લાવતા રહીએ, તે માટે અમને તમારા સહકારની જરૂર છે. તમે સ્ક્રીન પર દેખાતા QR કોડ પર તમારી ઈચ્છા મુજબ નાનકડું દાન કરીને અમને મદદ કરી શકો છો. તમારી નાની મદદ પણ અમારા માટે ખૂબ કિંમતી છે. આ કોઈ ફરજિયાત નથી. જો તમે મદદ ન કરી શકો તો પણ તમારો પ્રેમ અને આશીર્વાદ જ અમારા માટે પૂરતા છે. તો ચાલો હવે પ્રભુનું નામ લઈને આજના રાશિફળ તરફ આગળ વધીએ. પ્રિય મેષ રાશિના જાતકો, આજનો દિવસ તમારા જીવનની તમામ મુશ્કેલ પરિસ્થિતિઓ પર વિજય મેળવવાનો છે. મીન રાશિમાં ચંદ્રના આગમનને કારણે તમે જીવનમાં આવનારા કોઈપણ પડકારનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર અને આત્મવિશ્વાસથી ભરેલા છો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ મુજબ તમારું ભવિષ્ય આર્થિક રીતે ખૂબ જ સ્થિર અને સમૃદ્ધ દેખાઈ રહ્યું છે. તમારી મહેનતનું ફળ હવે તમને ચોક્કસપણે મળશે અને તમને એક મોટું બોનસ અથવા આર્થિક લાભ પ્રાપ્ત થઈ શકે છે. તમારામાંથી કેટલાક માટે પ્રમોશનના યોગ પણ બની રહ્યા છે. આજે કાળો રંગ તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે. બપોરે 3 થી 4 વાગ્યાનો સમય તમારા માટે કોઈપણ નવા કાર્યો શરૂ કરવા માટે અત્યંત શુભ છે. આ વર્ષે શનિ ગ્રહનો પ્રભાવ શક્તિશાળી રહેશે, તેથી તમારી પાસે કોઈ પવિત્ર વસ્તુ કે યંત્ર રાખવાથી તમને અવરોધોથી રક્ષણ મળશે. ઉપાય: આજે થોડો સમય પ્રકૃતિના ખોળામાં વિતાવો, જે તમને માનસિક શાંતિ આપશે. પ્રિય વૃષભ રાશિના જાતકો, આજે ચંદ્ર મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર આજે સાંજ પછી તમે કોઈ સામાજિક મેળાવડા કે પાર્ટીમાં વ્યસ્ત રહેશો. આ મેળાવડો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. શક્ય છે કે આ જગ્યાએ તમારો કોઈ મોટો બિઝનેસ ડીલ ફાઇનલ થાય અથવા કોઈ નવા પ્રોજેક્ટની તક તમને મળે. એટલું જ નહીં, આ કાર્યક્રમમાં તમને કોઈ ખાસ વ્યક્તિને મળવાનો મોકો પણ મળી શકે છે. પરિસ્થિતિ ગમે તે હોય, તમને તમારા અંગત અથવા વ્યાવસાયિક જીવનમાં ચોક્કસપણે લાભ થશે. તેથી આજે કોઈ પણ સામાજિક મેળાવડામાં જવાનું ચૂકશો નહીં. કોણ જાણે, એક નાનકડી મુલાકાત કે ડીલ તમારું આખું જીવન બદલી શકે છે. આ વર્ષે રાહુનો પ્રભાવ મજબૂત હોવાથી માનસિક શાંતિ અને સ્થિરતા માટે કોઈ રત્ન અથવા પવિત્ર વસ્તુ ધારણ કરવી હિતાવહ છે. ઉપાય: આજે થોડો સમય આરામ કરો અને માનસિક શાંતિ મેળવો. પ્રિય મિથુન રાશિના જાતકો, તમારા માટે એક ઉજ્જવળ ભવિષ્ય રાહ જોઈ રહ્યું છે, જેમાં નવી શરૂઆત અને અનેક શક્યતાઓ રહેલી છે. તમારા જીવનમાં નસીબનો સાથ મળવાથી એક મોટું સકારાત્મક પરિવર્તન આવવાની પૂરેપૂરી શક્યતા છે. કોઈ અજાણી વ્યક્તિ અથવા તમારી નજીકની કોઈ વ્યક્તિ તમને એવા વિષય પર માર્ગદર્શન આપી શકે છે, જે તમને સમજવામાં મુશ્કેલી પડી રહી હતી. જો તે વ્યક્તિ તમારાથી વડીલ હોય, તો તમારી મૂંઝવણો અને સમસ્યાઓ તેમની સામે નિખાલસપણે રજૂ કરો, કારણ કે તેનાથી તમને જ ફાયદો થશે. તેમના ઈરાદા પર શંકા ન કરો, તેઓ તમારું ભલું ઈચ્છે છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓના સૂચન મુજબ બ્રહ્માંડમાંથી સકારાત્મક ઉર્જા મેળવવા માટે આજે તમારે લીલા રંગના કપડાં પહેરવા જોઈએ. આજે બપોરે 3 થી 4 વાગ્યાનો સમય તમારા માટે ખૂબ જ આદર્શ છે. ગુરુ ગ્રહના પ્રભાવથી વર્ષ 2026માં મોટી સફળતા મળવાની સંભાવના છે. તેથી તમારી આસપાસ કોઈ પવિત્ર વસ્તુ અથવા રત્ન રાખવાથી સ્થિર સમૃદ્ધિ આકર્ષવામાં મદદ મળશે. ઉપાય: માનસિક સ્પષ્ટતા માટે ધ્યાન કરો.
પ્રિય કર્ક રાશિના જાતકો, મીન રાશિમાં ચંદ્રના ભ્રમણને કારણે આજે તમારા મનમાં ભાવનાત્મક ઉથલપાથલ થઈ શકે છે, જે તમને થોડી અકળામણ આપી શકે છે. જો પરિવારના કોઈ સભ્ય તમને નિરાશ કરે, તો તમને તેમને ઠપકો આપવાની ઈચ્છા થઈ શકે છે. પરંતુ તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ સલાહ આપે છે કે આવું વર્તન ટાળીને શાંતિપૂર્ણ રીતે તમારી લાગણીઓ અને તેમના વર્તનની તમારા પર થયેલી અસર વિશે વાત કરવી વધુ અસરકારક રહેશે. આ પ્રકારની ચર્ચાથી વ્યક્તિને પોતાની ભૂલોનો અહેસાસ થાય છે, જે કદાચ કડક શબ્દોમાં કહેવાથી ચૂકી જવાય છે. આજે બપોરે 4:30 વાગ્યા સુધીનો સમય તમારા માટે ખૂબ જ શુભ છે. આજે લાલ રંગ તમારા માટે ભાગ્યશાળી સાબિત થશે. આ વર્ષે ગુરુ ગ્રહના પ્રભાવથી હીલિંગની પ્રક્રિયા સક્રિય થઈ રહી છે. તેથી ધ્યાન અને યોગ્ય માર્ગદર્શન તમારા મનને શાંત કરી સાચા નિર્ણયો લેવામાં મદદ કરશે. ઉપાય: આજે જૂના મિત્રો સાથે મુલાકાત કરો. પ્રિય સિંહ રાશિના જાતકો, મીન રાશિમાં ચંદ્રનું ભ્રમણ તમારા જીવનમાં નવી આશા અને ઉત્સાહનો સંચાર કરી રહ્યું છે. આ ઉર્જાને કારણે તમે તમારી જીવનશૈલીમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે વધુ મક્કમ બનશો. યાદ રાખો કે સમસ્યાઓથી ભાગવાથી કે તેને નજરઅંદાજ કરવાથી તે દૂર થતી નથી. જીવનમાં આવતા અવરોધોને જ તમારી તાકાત બનાવો અને સાચી દિશામાં આગળ વધો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ કહે છે કે હવે સમય આવી ગયો છે કે તમે તમારી અસંતોષની લાગણીને દૂર કરી તેને યોગ્ય કાર્યમાં બદલો. આજે બપોરે 4:20 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય તમારા માટે સૌથી વધુ સફળ રહેશે. તેથી તમારા દિવસનું આયોજન તે મુજબ કરો. આજે પીળો રંગ તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે. આ વર્ષે રાહુ તમારા સમદો પ્રભુત્વ ધરાવે છે. તેથી તમારી ઉર્જાને સુરક્ષિત રાખવા અને એકાગ્રતા વધારવા માટે કોઈ પવિત્ર વસ્તુ અથવા રત્ન ધારણ કરો. ઉપાય: આજે કોઈ સારું પુસ્તક વાંચો. પ્રિય કન્યા રાશિના જાતકો, આજનો દિવસ પ્રેમ અને સંબંધો માટે ખૂબ જ સારો છે. મીન રાશિમાં ચંદ્રના ભ્રમણને કારણે કોઈ સામાજિક મેળાવડામાં હાજરી આપવી તમારા માટે અત્યંત ભાગ્યશાળી સાબિત થશે. શક્ય છે કે આ મેળાવડામાં જ તમને તમારા જીવનસાથી મળી જાય. જો તમને કોઈ વ્યક્તિનો સાથ આનંદદાયક લાગતો હોય તો આગળ વધવામાં જરા પાસકણ અચકાશો નહીં. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના દૈનિક રાશિફળ મુજબ આ સંબંધમાં તમે કરેલા તમામ પ્રયત્નો સકારાત્મક પરિણામ લાવશે. સપ્તાહના અંતે તમારા પ્રિયજન સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવો. કદાચ કોઈ નાની સફર પણ તમારા માટે ખૂબ જ ફળદાયી બની શકે છે. કોઈ પણ મહત્વનું કામ સાંજે 5 થી 6 વાગ્યાની વચ્ચે કરવાનું આયોજન કરો. કથ્થઈ રંગ આજે તમારા માટે લકી છે. આ વર્ષે શનિનો પ્રભાવ વધુ હોવાથી તેને શાંત કરવા માટે કોઈ ખાસ રત્ન કે વસ્તુ ધારણ કરવી હિતકર રહેશે. ઉપાય: આજે કોઈ નવો શોખ કેળવવાનો પ્રયત્ન કરો. પ્રિય તુલા રાશિના જાતકો, મીન રાશિમાં ચંદ્રનું ભ્રમણ આજે તમારા વિચારોમાં નવી સ્પષ્ટતા લાવશે. આ સમય તમને સફળતા તરફ દોરી જશે, કારણ કે લાંબા સમયથી ચાલી આવતી ગંભીર સમસ્યાઓનો ઉકેલ હવે તમને સ્પષ્ટપણે દેખાશે. કાર્યક્ષેત્રમાં જે અશાંતિ કે બેચેની હતી તે આજે દૂર થઈ જશે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ જણાવે છે કે અંગત સંબંધોના પ્રશ્નો ઉકેલવા અને ઘરમાં શાંતિ તથા સુમેળ જાળવવા માટે આ ઉત્તમ સમય છે. તમારા નસીબને ચમકાવવા માટે આજે લાલ રંગના વસ્ત્રો ધારણ કરો. આજે બપોરે 3 થી 4 વાગ્યાનો સમય તમારા માટે ખૂબ જ ફળદાયી રહેશે. તેથી તમારા મહત્વના કાર્યોનું આયોજન આ સમયગાળા દરમિયાન કરો. વર્ષ 2026માં શનિની પ્રબળ ઉર્જાને સ્થિર કરવા માટે કોઈ રત્ન અથવા યંત્રનો ઉપયોગ કરો. ઉપાય: નિયમિત કસરત કરો. પ્રિય વૃશ્ચિક રાશિના જાતકો, મીન રાશિમાં ચંદ્રનું ભ્રમણ તમને તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે. આ સમય તમારી વ્યક્તિગત કે વ્યવસાયિક જીવનમાં જરૂરી ફેરફારો કરવા માટે તમારી ઈચ્છાશક્તિને મજબૂત બનાવે છે. તમારી આસપાસ ઘણી બધી ઘટનાઓ બની રહી હોવાથી તમે થોડા મૂંઝવણમાં મુકાઈ શકો છો. જો કે તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ તમને સલાહ આપે છે કે પહેલા તમારી જાતને કેન્દ્રિત કરો અને ત્યારબાદ ધીરે ધીરે દરેક ક્ષેત્રની બાબોને સંભાળવાનો પ્રયાસ કરો. વાદળી રંગના કપડાં કે વસ્તુઓ ધારણ કરવાથી તમને સૌભાગ્ય અને સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થશે. આજે બપોરે 2 થી 3:30 વાગ્યાનો સમય તમારા માટે ખૂબ જ શુભ છે. શનિ ગ્રહ તમારા જીવનના મહત્વના પ્રયાસોની કસોટી કરી રહ્યો હોવાથી સ્પષ્ટતા મેળવવા માટે કોઈ રત્ન અથવા પવિત્ર વસ્તુ સાથે રાખો. ઉપાય: આજે મનને શાંતિ આપે તેવું સંગીત સાંભળો. પ્રિય ધન રાશિના જાતકો, મીન રાશિમાં ચંદ્રના ભ્રમણને કારણે તમારામાંથી ઘણા લોકો માટે આજે સારા સમાચાર આવી શકે છે.
તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ સલાહ આપે છે કે તમારા દિવસની શરૂઆત એક સકારાત્મક વિચાર સાથે કરો અને કાર્યસ્થળ પર સહકર્મીઓ સાથે અથવા પરિવારના સભ્યો સાથેના જૂના વિવાદો કે મતભેદોને આજે જ ઉકેલી નાખો. કોઈ કાર્યશાળા કે સેમિનારની સફળતા તમારા કરિયરને નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકે છે, તેથી તેની તૈયારીમાં કોઈ કસર બાકી ન રાખો. આજે નવા લોકો સાથે જોડાવા પર ધ્યાન આપો, કારણ કે તે તમારા કરિયર માટે એક સારું પક્ષું સાબિત થઈ શકે છે. આજે લીલો રંગ પહેરવાનું ટાળો. સાંજે 4:30 થી 5:15 વાગ્યા સુધીનો સમય તમારા માટે ખૂબ જ આશાસ્પદ છે. આ વર્ષે ગુરુ ગ્રહનો શુભ પ્રભાવ તમારા પર વધુ છે, તેથી નવી તકોને આવકારવા માટે તમારી પાસે કોઈ પવિત્ર વસ્તુ રાખો અથવા શુભ રત્ન ધારણ કરો. ઉપાય: આજે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અભ્યાસ કરો. પ્રિય મકર રાશિના જાતકો, આજે ચંદ્ર મીન રાશિમાં હોવાથી તમે નિસ્વાર્થ ભાવે બીજાને મદદ કરવામાં વ્યસ્ત રહેશો, જે તમને આત્મિક સંતોષ આપશે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ જણાવે છે કે આજે તમારું મોટાભાગનું ધ્યાન જૂના સંબંધોને મજબૂત કરવામાં અને નવા લોકોને મળવામાં જશે. આજના આધુનિક યુગમાં જ્યારે તમે તમારા પ્રિયજનોથી ઘેરાયેલા હોવ ત્યારે જે આત્મીયતાનો અનુભવ થાય છે તેની સરખામણી કોઈ પણ વસ્તુ સાથે થઈ શકે નહીં. તેથી આજનો દિવસ આનંદપૂર્વક વિતાવો. રાહુના પ્રબળ પ્રભાવ હેઠળ હોવાથી નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે કોઈ પવિત્ર વસ્તુ અથવા રત્ન ધારણ કરવું હિતાવહ છે. ઉપાય: આજે કોઈ પણ પ્રકારની તણાવપૂર્ણ વાતચીત કરવાનું ટાળો. પ્રિય કુંભ રાશિના જાતકો, મીન રાશિમાં ચંદ્રના ભ્રમણને કારણે આજે તમને થોડું ઉદાસ કે અસ્વસ્થ લાગી શકે છે. તમને એવું અનુભવાઈ શકે છે કે તમારા જીવનના કેટલાક પાસાઓ તમારા સપનાઓ થયા મેળ ખાતા નથી. સપના જોવા સારી વાત છે, પરંતુ તેને વાસ્તવિકતામાં કેવી રીતે બદલવા તે વિશે વિચારવું પણ એટલું જ જરૂરી છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ જણાવે છે કે જો તમે પદ્ધતિસર કામ કરશો અને મહાનતા પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ રહેશો, તો તમે જે પણ નક્કી કરશો તે ચોક્કસપણે હાંસલ કરી શકશો. તમારા આત્મવિશ્વાસના અભાવ સિવાય તમને રોકી શકે તેવી કોઈ શક્તિ નથી. તમારામાં આત્મવિશ્વાસ વધારવા માટે આજે જાંબલી રંગના કપડાં પહેરો, કોઈ પણ મહત્વનું કાર્ય કરવા માટે. આજે સાંજે 4 થી 5 વાગ્યાનો સમય શ્રેષ્ઠ છે. તમારા લાંબા ગાળાના પ્રયત્નો પર શનિનો પ્રભાવ હોવાથી સમર્પણ વધારવા માટે ધ્યાન અથવા ઉપાયો કરો. ઉપાય: પરિવાર સાથે સમય વિતાવો. પ્રિય મીન રાશિના જાતકો, આજે તમારે થોડી સાવચેતી રાખવાની જરૂર છે. મીન રાશિમાં ચંદ્રનું ભ્રમણ તમને થોડા ચિંતિત કરી શકે છે, કારણ કે આજે તમારા ખર્ચમાં વધારો થવાની શક્યતા છે. કોઈ આકસ્મિક કે અનપેક્ષિત સંજોગોને કારણે તમારે જરૂરિયાત કરતાં વધારે ખર્ચ કરવો પડી શકે છે. પરંતુ ચિંતા છોડો, કારણ કે આવનારા સમયમાં તમારી આવકમાં નોંધપાત્ર વધારો થવાના યોગ છે. તમારી આર્થિક સ્થિતિના તણાવને દૂર કરવા માટે આજે જ એક વ્યવસ્થિત બજેટ બનાવો અને જરૂરી કાર્યો પૂર્ણ કરો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ અનુસાર આજે તમારા માટે બપોરે 4 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય સૌથી ઉત્તમ છે. આજે ગુલાબી રંગના કપડાં પહેરવા તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી રહેશે. આ વર્ષે શનિની પરિવર્તનકારી ઉર્જા તમારા પર પ્રભાવ પાડી રહી છે, તેથી જીવનમાં સંતુલન જાળવવા માટે કોઈ ખાસ રત્ન અથવા વસ્તુ તમારી સાથે રાખો. ઉપાય: આજે ઘરે પૌષ્ટિક ભોજન રાંધો.